ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે 5th ચેપ્ટરમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં એડિટિંગ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તેના વિશે જોઈશું. તો સૌપ્રથમ એડિટિંગ એટલે શું તેના વિશે જાણો. તો ટેક્સ્ટમાં સુધારા વધારા કરવા, ઘણા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા પછી તેમાં સુધારા વધારા કરવાની જરૂર પડે છે. જેમ કે ટેક્સ્ટ ઉમેરવું, ડિલીટ કરવું, ખસેડવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ એક લખાણની બીજા લખાણની નકલ કરવી, બરાબર. ત્યારબાદ કોઈ પણ શબ્દ લાઈન પર જવા માટે શબ્દને શોધવું હોય, બરાબર, તો તેના માટે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં એડિટિંગનો ઉપયોગ કરી શકીએ. એડિટિંગ દ્વારા જ તમે આગળ તેમાં કંઈ પણ ફોર્મેટિંગ કરવું હોય તો કરી શકો છો, બરાબર. તો ચાલો, તો સૌ પ્રથમ પહેલા આપણે એ જોઈશું કે કોઈ પણ લખાણ લખ્યું હોય તો એ લખાણને આપણે સિલેક્ટ કેવી રીતે કરવું, પસંદ કઈ રીતે કરવું. જો તમે લખાણને સિલેક્ટ કર્યું હશે તો જ તમે તેમાં એડિટિંગ કરી શકો છો, બરાબર. તો એને એડિટિંગ કરવા માટે પહેલા આપણે એક કોઈ પણ લખાણ લખી લઈએ. ઓકે, આ મુજબ મેં 3 પેરેગ્રાફ અહીં લખ્યા છે, બરાબર. તો અહીં આપણે માઉસ દ્વારા પહેલે કેવી રીતે સિલેક્ટ કરવું કોઈ વાક્યને, લાઈનને, પેરેગ્રાફને, તો તે જોવાનું છે, બરાબર. હવે ખાલી તમે 2 વાર ક્લિક કરશો કોઈ પણ શબ્દ પર, બરાબર. માની લો કે અહીંયા ડોક્યુમેન્ટ પર મેં 2 વાર ક્લિક કર્યું, બરાબર, લેફ્ટ ક્લિક, તો શું થઈ જશે, ખાલી શબ્દ સિલેક્ટ થશે, બરાબર. હવે હું આખા પેરેગ્રાફમાંથી કોઈ પણ શબ્દ પર 3 વાર ક્લિક કરીશ તો શું થશે, આખો પેરેગ્રાફ સિલેક્ટ થઈ જશે, બરાબર. હવે એ મુજબ મારે કોઈ પણ વાક્યને સિલેક્ટ કરવું છે, બરાબર. પહેલી લાઈનને સિલેક્ટ કરવું છે તો ઓ પાસે તમારું કર્સર લઈ જઈને તમે આ રીતે એને જ્યાં સુધી તમારું આખું વાક્ય પતે નહીં ત્યાં સુધી આ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. અને પાછળથી સિલેક્ટ કરવા માટે સૌથી છેલ્લે કર્સર મૂકીને આગળ આ રીતે સિલેક્ટ કરી શકો છો, બરાબર છે, ખ્યાલ આવ્યો? ઓકે. તો આ હતું માઉસ દ્વારા કઈ રીતે આપણે પેરેગ્રાફને સિલેક્ટ કર્યું, બરાબર. ઓકે. અને હવે આપણે અહીં સિલેક્ટ ઓપ્શન પણ આપેલો જ છે, બરાબર. સિલેક્ટ ઓલ થી શું થશે, આખું પેજમાં જે પણ તમે ડોક્યુમેન્ટ્સમાં કંઈ પણ લખેલું હશે તે તમે એને સિલેક્ટ કરી શકો છો, બરાબર. તો આ થયું કે માઉસ દ્વારા આપણે કેવી રીતે સિલેક્ટ કરીએ છીએ તે. હવે માઉસ કરતાં પણ તમારે સૌથી ઝડપી સિલેક્ટ કરવું હોય તો તમે કીબોર્ડનો ઉપયોગ કરો. કીબોર્ડ દ્વારા તમે કોઈ પણ કાર્ય ઝડપથી કરી શકો છો. તો તેના માટે તમને ખબર હોવું જોઈએ કે એની શોર્ટકટ કી કઈ છે, બરાબર. હવે મારે આ ફર્સ્ટ લાઈન, પહેલી જે લાઈન છે તેને સિલેક્ટ કરવાની છે. તો તેને સિલેક્ટ કરવા માટે પહેલા તો ઓ પાસે મેં કર્સર મૂકી દીધું, ત્યારબાદ શિફ્ટ કી દબાવીને લેફ્ટ એરો કી તમારે દબાવવાની, બરાબર. એટલે છેલ્લી લાઈન સુધી તમે આ પ્રમાણે કોઈ પણ લાઈનને સિલેક્ટ કરી શકો છો, બરાબર. હવે છેલ્લે આગળ મારે કર્સર ઓ પાસે લઈ જાઓ તો હોમ કી પ્રેસ કરવાની. છેલ્લે મારું કર્સર મારે જમ્પ કરવું છે તો કીબોર્ડમાં એન્ડ કી આપી છે તે દબાવવાની. હવે છેલ્લેથી પહેલા, બરાબર, સિલેક્ટ કરવું છે તો શિફ્ટ કી દબાવી અને રાઈટ એરો કી દબાવવાની, બરાબર. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે તમે શિફ્ટ કીને દબાવીને ધીરે ધીરે તમારે શિફ્ટ કીને દબાવી જ રાખવાની અને ધીરે ધીરે તમારે એરો કી દબાવવાની. 4 એરો કી આપી છે ને, અપ, ડાઉન, રાઈટ, લેફ્ટ, તે, બરાબર. હવે એક પછી એક લાઈન તમારે પસંદ કરવી છે, સિલેક્ટ કરવી છે, તો શિફ્ટ કી દબાવીને ડાઉન એરો કી પ્રેસ કરો, બરાબર. જો પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી એટલે આખો પેરેગ્રાફ તમે આ મુજબ સિલેક્ટ કરી શકો છો. અને છેલ્લેથી નીચે, બરાબર, નીચેથી ઉપર સિલેક્ટ કરવા માટે શિફ્ટ કી દબાવીને ધીરે ધીરે અપ કી પ્રેસ કરવાની, બરાબર. અને હોમ કી દબાવવાથી આખો પેરેગ્રાફ સિલેક્ટ થઈ જશે, બરાબર છે, ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે આ મુજબ આપણે એક લાઈનને કેવી રીતે કીબોર્ડથી સિલેક્ટ કરવાની, બધામાં જ તમારી શિફ્ટ કીનો જ ઉપયોગ થશે. શિફ્ટ કી દબાવી રાખશો ને એરો કી જે પણ દબાવશો તે મુજબ એ
તમારી લાઈન સિલેક્ટ થશે, બરાબર. અને આખું ડોક્યુમેન્ટ જો તમારે સિલેક્ટ કરવું હોય તો કંટ્રોલ A છે એની શોર્ટકટ, બરાબર. ખ્યાલ આવ્યો દરેકને? ઓકે. તો હવે આપણે આ મુજબ સિલેક્ટ કઈ રીતે થાય તે આપણે જોઈ લીધું. હવે આપણે એડિટિંગમાં સૌથી પહેલા એ જોવાનું છે કે મારે જે લખાણ લખેલું છે સેમ એવું જ લખાણ મારે લખવાનું છે, બરાબર. તો મારે એ ટાઈમ પર કોમ્પ્યુટરમાં કઈ રીતે ઝડપી કાર્ય કરી શકીએ એમાં કોપી ફીચર આપેલો છે, એટલે કે કંઈક નકલ કરવી, બરાબર. તો જે પણ લખાણ હોય, ઓબ્જેક્ટ હોય, તો તેની લખાણની અથવા ઓબ્જેક્ટની નકલ કરવા માટે કોપી ફીચર દ્વારા આપણે ઝડપથી કાર્ય કરી શકીએ છીએ. વારંવાર આપણે એ લખવાની જરૂર પડતી નથી કે વારંવાર આપણે બનાવવાની જરૂર પડતી નથી, બરાબર. તો સૌ પ્રથમ પહેલા આ બીજો પેરેગ્રાફ જે છે એને હું સિલેક્ટ કરીશ. ત્યારબાદ તમે અહીં જોશો કોપી ઓપ્શન આપેલો છે, બરાબર. કોપી કમાન્ડ આપેલો છે અને કોપી કમાન્ડની શોર્ટકટ કી શું છે? કંટ્રોલ C, બરાબર. બધી શોર્ટકટ કી હું તમને પછી લખવા આપીશ, બરાબર. પણ અહીં અત્યારે પહેલા આપણે કોપી કરી લીધું, પછી પેસ્ટ, બરાબર. પેસ્ટ કરો તો તમે અહીંયા જોઈ શકો છો કે બીજો પેરેગ્રાફ તમે અહીં આવી જશે, બરાબર. કોપી કર્યા બાદ નીચે જ્યાં કશે બી તમારે પેસ્ટ કરવું હોય ને ત્યાં તમારે કર્સર મૂકી દેવાનું ને પછી પેસ્ટ કમાન્ડ આપવાનો, બરાબર છે. ખ્યાલ આવ્યો દરેકને? ઓકે, ગુડ. હવે ફરીથી હું આ પહેલો પેરેગ્રાફ સિલેક્ટ કરી દીધો અને આને મારે અહીંથી નીકાળીને બીજો પેરેગ્રાફ જે છેલ્લે મેં પેસ્ટ કર્યો ત્યાં મારે એને લઈ જવું છે, ખસેડવું છે. તો આપણે આને આ મુજબ સિલેક્ટ કર્યા બાદ અહીં કટ કમાન્ડ આપવો. કટ કમાન્ડથી શું થશે? ત્યાંથી નીકળી જશે, બરાબર. અને અહીં મેં કર્સર મૂક્યું અને અહીં પેસ્ટ કર્યું, બરાબર. તો અહીં આ મુજબ આવી ગયું. ખ્યાલ આવ્યો દરેકને? બરાબર. તો કટ અને કોપી વચ્ચે શું તફાવત છે? કોપી કમાન્ડથી કોઈ પણ લખાણ અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટને તમે એની નકલ કરી શકો છો, બરાબર. અને કટ કમાન્ડથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર આપણે ખસેડી શકીએ છીએ, બરાબર. ખ્યાલ આવ્યો દરેકને? હવે હું અહીં કોઈ નામ લખું છું, પેરેગ્રાફ 1, પેરેગ્રાફ 1 આ પ્રમાણે લખું. એના પહેલા અહીં કોઈ ટેક્સ્ટ લખ્યું જ નહોતું. જો હું એને અન્ડુ કરું તો શું થશે? અન્ડુ કરીશ, આ અન્ડુ કમાન્ડ છે, આ રીડુ કમાન્ડ છે, બરાબર. અન્ડુ કરીશ તો શું થશે? ગાયબ થઈ જશે, કારણ કે એના પહેલા લખાણ હતું નહીં. અન્ડુ એક એવી ક્રિયા છે કે છેલ્લે કરેલ એક અથવા વધુ કાર્યની અસર દૂર કરવા માટે થાય છે. એટલે કે છેલ્લે કરેલ કોઈ એક કાર્યને દૂર કરવા માટે કસ્ટમાઇઝ ક્વિક એક્સેસ ટૂલબારમાંથી અન્ડુ ક્લિક કરવાનું હોય છે, બરાબર. અને રીડુ, રીડુ કમાન્ડનો શું ઉપયોગ છે કે અન્ડુ કમાન્ડની અસર દૂર કરવા માટે. માની લો કે મારે અન્ડુ નથી કરવું, અન્ડુ કરેલું ફરી લાવવું છે, તો અન્ડુ કરેલું કાર્ય પાછું લાવવા ટૂલબારમાંથી રીડુ કમાન્ડ આપણે ક્લિક કરવું, બરાબર. તો ફરી આવી જશે. તો આ પ્રમાણે અન્ડુ અને રીડુ કમાન્ડનો આપણે ઉપયોગ જોયો, બરાબર છે. હવે આપણે જોવાનું છે ફાઇન્ડ અને રિપ્લેસ કમાન્ડ. ફાઇન્ડ એટલે કે આ એક પેરેગ્રાફ છે, બરાબર. સોરી, આ એક પેજ છે જેમાં મેં આપણે આ પ્રમાણે 4 પેરેગ્રાફ લીધા છે, બરાબર. હવે કોઈ એક ડોક્યુમેન્ટ હોય તેમાં મારે કોઈ એક એવો શબ્દ હોય કે એ બધા શબ્દોને મારે એક સાથે શોધવા હોય, બરાબર. માની લો કે અહીં આપેલો છે ડોક્યુમેન્ટ શબ્દ. ડોક્યુમેન્ટ શબ્દ મારે હરેક પેરેગ્રાફ પર હરેક પેજ પર મારે શોધવો છે, બરાબર. તો તે ટાઈમ પર આપણે શું કરવાનું? તે ટાઈમ પર આપણે ફાઇન્ડ ફીચરનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. તો ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ શબ્દ શોધવા માટે થાય છે, બરાબર. તો અહીં હોમ ટેબ પર ક્લિક કરીને અહીં તમે જોઈ શકો છો ફાઇન્ડ ઓપ્શન. ફાઇન્ડ ઓપ્શન પર ક્લિક કરતા તમે આ રીતે આ મુજબ એક ડાયલોગ બોક્સ જોઈ શકો છો, બરાબર. હવે અહીં જુઓ ફાઇન્ડ વોટમાં પહેલેથી ડોક્યુમેન્ટ લખીને જાય. કેમ? કેમ કે મેં અહીં ઓલરેડી પહેલેથી સિલેક્ટ કરેલું હતું, બરાબર. જો મેં અહીં સિલેક્ટ નથી કર્યું અથવા તો કર્સર પણ મૂક્યું છે તો પણ આવી જશે. તો સિલેક્ટ નહીં કર્યું હશે તો કશું નહીં આવશે, બરાબર. તમારે એ સિલેક્ટ કરવું પડે. હવે અહીં ફાઇન્ડ વોટ તો મેં અહીંયા ટાઈપ કર્યું ડોક્યુમેન્ટ,
બરાબર. હવે ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશ તો જ્યાં પણ મારો ડોક્યુમેન્ટ શબ્દ હશે ને તે મને આ મુજબ સિલેક્ટ હાઇલાઇટ કરીને બતાવશે. બરાબર. ઓકે. અને એનું ફાઇન્ડ કરવાનું સર્ચ પતી જાય પછી આપણને એક ડાયલોગ બોક્સ બતાવે કે વર્ડ હેઝ ફિનિશ સર્ચિંગ ધ ડોક્યુમેન્ટ. ત્યારબાદ ઓકે પર ક્લિક કરી દેવું. બરાબર છે. હવે રીડિંગ હાઇલાઇટ કરવું હોય તો હાઇલાઇટ ઓલ કરશો તો બધી જગ્યા પર એ શબ્દ હાઇલાઇટ થઈ જશે. બરાબર. ઓકે. હવે આપણે જોવાનું છે રિપ્લેસ કમાન્ડ. રિપ્લેસ. હવે ડોક્યુમેન્ટ અહીં જોશો તમે કે ગેલેરી ઓપ્શન આપ્યો છે. બરાબર. તો ગેલેરીની જગ્યા પર મારે કોઈ બીજો શબ્દ ઉમેરવો છે. બરાબર. તો આપણે ઉમેરી શકીએ. તો અહીં રિપ્લેસ કરીશ અને ગેલેરીની જગ્યા પર હું કોઈ બીજો શબ્દ લખું છું રોઝરી. બરાબર. હવે અહીં ફાઇન્ડ નેક્સ્ટ કરીશ અને એક જગ્યા પર ખાલી રિપ્લેસ કરીશ તો એક જ જગ્યા પર રિપ્લેસ થશે. તમે ઉપર જોઈ શકો છો કે આ શબ્દ આપણો બદલાઈ ગયો છે. રિપ્લેસ. બરાબર. રિપ્લેસ જુઓ. બરાબર. રિપ્લેસ અને રિપ્લેસ ઓલ પર ક્લિક કરશો તો બધે એક સાથે બદલાઈ જશે. બરાબર. વર્ડ હેઝ અને ત્યારબાદ મેસેજ બતાવશે તમને વર્ડ હેઝ રીચ ધ એન્ડ ઓફ ધ ડોક્યુમેન્ટ. વન રિપ્લેસમેન્ટ was made. Do you want to continue searching at the beginning? Yes કરશો એટલે શરૂઆતથી બતાવશે અને રિપ્લેસ થઈ ગયું હશે આખા ડોક્યુમેન્ટમાં તો આ મુજબ મેસેજ આવશે કે વર્ડ હેઝ કમ્પ્લીટેડ ઇટ્સ સર્ચ ઓફ ડોક્યુમેન્ટ એન્ડ હેઝ મેડ ટુ રિપ્લેસમેન્ટ. ત્યારબાદ ઓકે પર ક્લિક કરી દો. બરાબર. ત્યારબાદ આ ડાયલોગ બોક્સ બંધ કરી દો. અને આપણું છેલ્લું ફીચર છે ગો ટુ. ગો ટુ કમાન્ડથી શું થશે કે તમે એક લાઈન પરથી બીજી લાઈન પર અથવા એક પેજ પરથી બીજા પેજ પર જોઈ શકો. ડોક્યુમેન્ટમાં ઘણા બધા પેજીસ હોઈ શકે. બરાબર. તો એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે જો તમારે સ્ક્રોલ ડાઉન નહીં કરવું હોય તો એટલે ગો ટુ ઓપ્શનનો ઉપયોગ કરી અહીં પેજ સિલેક્ટ કરીને અહીં પેજ નંબર લખી શકો 1 2 3 જે લખવું હોય તે. બરાબર. હવે અહીં મારે શું કરવું છે લાઇન્સ જોવી છે કે લાઈન નંબર પર જવું છે મારે. બરાબર. માની લો કે હું 25 લખું છું તો 25 નંબરની લાઈન પર જ્યાં હશે ત્યાં મારું કર્સર આવી જશે. જુઓ. બરાબર. હવે હું ખાલી અહીંયા ટાઈપ કરું છું કે 7 તો 7 નંબરની લાઈન પર મારું કર્સર આવી જશે. બરાબર. હવે તમને એમ ખ્યાલ આવતો હશે કે ટીચર અહીંયા તો લાઇન્સ દેખાતી નથી તો કેવી રીતે ઉપર નીચે જાય છે. બરાબર. તો અહીં લાઇન્સ બધી શું કરી દેવામાં આવી છે ડિસેબલ કરી દેવામાં આવી છે. બરાબર. લાઇન્સ દેખાતી નથી. જો લાઇન્સ જોવું હોય તો તમારે વર્ડ ઓપ્શન્સમાં જઈને લાઇન્સ કમાન્ડ લાઇન શોઈંગ કમાન્ડ તમારે આપવો પડે. બરાબર. તો તમે પેજમાં બધી લાઇન્સ જોઈ શકો. ઓકે. તો આ મુજબ તમારે પ્રેક્ટિસ કરવાની છે કોપી પેસ્ટ કમાન્ડની. માઉસ દ્વારા લખાણને સિલેક્ટ કરવું, કીબોર્ડ દ્વારા લખાણને સિલેક્ટ કરવું, ત્યારબાદ ફાઇન્ડ રિપ્લેસ અન્ડુ અને રીડુ આ બધા કમાન્ડની પ્રેક્ટિસ કરજો. ઓકે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.